આજ આપની સમક્ષ પ્રસ્તુત કરતા અમે હર્ષ સાથે ગૌરવ અનુભવીએ છીએ.
તેના આયોજનોમાં આપણે અનેક નવા ચહેરા ચમકતા જોયા છે. આ વાતનો પુરાવો નાગરિકનો મધ્યમ વર્ગ સરપંચ સંબંધો માટે અકળાય છે અને લગ્ન પ્રસંગોએ તેને મોટો ખર્ચો ઉઠાવવો પડે છે. સરપંચ સમાજે તેમની આ ચિંતાને પોતાની ચિંતા ગણીને સ્વયંવર અને સમૂહ લગ્નોનું આયોજન કરી સમગ્ર સમાજને ચિંતામુક્ત કરવાનો અભિગમ અપનાવ્યો છે. આજે તો હવે ઠેક ઠેકાણે આ પ્રવૃત્તિઓ પામી રહી છે. જેના આરંભ મુજબ સંપર્ક સમાજનો છે. આજે મને ઉપરની બધી પ્રવૃત્તિઓના પ્રણેતા શ્રી વલ્લભદાસજી ઠાઠવારની યાદ આવી જાય છે. સંપર્ક સમાજે સન્માનનો આરંભ તેના સન્માનથી કર્યો હતો. સામાજિક સૂઝબૂઝ અને કાર્યનિષ્ઠા ધરાવતી સંપર્ક સમાજની કાર્યકર ટીમની કાર્યશક્તિને બિરદાવતા હું ફરીથી આપ સૌનું સ્વાગત કરી રહ્યું છું. જય હિન્દ. નામો
ગૌરવની વાત સમગ્ર જાતિ માટે છે. શાંતિભાઈ 64 વર્ષની ઉંમરે પણ આજે કામ જાતિનું કામ કરવામાં હંમેશા જે એના જિજ્ઞાસા અને ખંત હોય છે એ ખંતથી આજના નવયુવાનોને પ્રેરણા મળે છે અને થાપ મળે છે. વિચારસરણી હિંમતભાઈ કંદરા આજે ઉપસ્થિત કરી કે તમને પૂછવામાં આવ્યું તેને કીધેલું કે આ સમયે હમણાં આવી શકે. હિંમતભાઈ આપણી નાનકીના છે કે જ્યારે હરિભાઈ ચુડાસમા પ્રમુખ સાથે જાણવા મળ્યું ત્યારે કચ્છના અમુક મારા મિત્રો હતા એમની પાસે જઈને જે ગાથા સાંભળી ત્યારે એમ થયું કે આવો ધુરંધર જ્ઞાતિજન આપણી જાતિમાં છે એ કરવા માટે ગર્વની વાત છે. સાથે સાથે એ જનતાને પણ ગમે છે કે જેને હિંમતભાઈ જેવા બાળકને જન્મ આપ્યો. તેમજ હિંમતભાઈ પણ એ સુખને ઉજાડી એના માટે પણ ધન્યવાદ અમદાવાદ આપણા પહોંચે એવી આશા રાખું છું. બાકી આજના વર્તમાન રાજકારણની અંદર અતિ સૌર્યનું બતાવવું, અતિ વફાદારી બતાવી એ એક શાયરે કીધું છે કે આ દુનિયાની વાત, આ દુનિયાની રીત સીધા માણસોને ફાવે નહીં. જીવો તો કરે મારવાની વાત, મને તો સપનાવવામાં આવે નહીં. આવા વર્તમાન રાજ્યની અંદર જેને 4 લાખની ચાંદી પકડી લાખો રૂપિયા લાંચ મળે છે. એ લાંચ પાછળ 2-4 પેઢી સુધી આવતી પેઢી આરામથી રહી શું શકે. પણ એમને જે જ્ઞાતિ માટે ગૌરવ વધાર્યું, દેશ માટે ગૌરવ વધાર્યું, એના માટે આપણે માન છે અને આપણે ગૌરવ કરવું જોઈએ. ભાઈ ભૂપેન કાકડ મારા ધોરણ હસ્તે પદ્મભૂષણ મેળવી ગયા છે. 4 દિવસ પહેલાની વાત છે. જન્મભૂમિની અંદર એનું તૈલચિત્ર રજૂઆત થઈ. ફર્સ્ટ એક નાતીજન મારી પાસે પેપર લઈને આવ્યા કે જો જે સતત સમાજ જેમનું બહુમાન કરી રહી છે એ ભૂપેનભાઈ કક્કડનું છે, પણ એ એમની તસવીર છે ભૂપેનભાઈ કક્કડની એ શબ્દોમાં જે ઝલક હતી, જે એક જ્ઞાતિજન બીજા જ્ઞાતિજનની તે ચિત્ર જોવે છે, જે મેં હાવભાવ જોયા, એમનો ઉમંગ, એને ગર્વ થતો હતો એ જોઈને મને પણ ભૂપેનભાઈ માટે ખૂબ લાગી ગઈ હતી. ભૂપેનભાઈ કલા પસંદ છે, કલાને વળેલા છે, ઘણી ખ્યાતિ એવી છે અને આખી વિશેષ લોકખ્યાતિ પ્રાપ્ત કરે એવી भैया प्रकार की एक જૂની પેઢીના સ્વરક્ષ છે. આજે પણ આપણે એનું સન્માન કરીએ છીએ, મનોજ સન્માન કરીએ છીએ. તો મારી દ્રષ્ટિએ નાતી આગળ સાચી શ્રદ્ધાંજલિ આપે છે એ મારું માનવું છે. સાહિત્ય મુક્તિભાઈ રૂપાલ જામનગરથી આજે વિશેષ તરીકે પધારે છે. ખૂબ જ પોતે જી હતા, ત્યાં સેવર સમૂહ લગ્ન છે, કોઈ સાથે આગળની ચર્ચા નથી, છતાં પણ સમાજના કાર્યકરોના સભાને માન આપી આવ્યા છે.
ઉપરાંતમાં પાટણના છાત્રાલયમાં ભગવાનલાલભાઈ કારાવાળાનું કામ તો ઘણા વર્ષો પછી હતું. એ પહેલા એમણે અર્થાત મહેનત કરીને 5-5, 10-10, 25-25, 50-50 રૂપિયા ભેગા કરીને એ છાત્રાલય ઘણા વર્ષો સુધી ચલાવ્યું. આ રીતે ઉપરાંતમાં દરેક સંસ્થામાં તો એના દાનો હતા. હું તો ત્યાં સુધી એમ કહું કે એમણે જેમ સર્વોદયની અંદર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે જીવનદાનની, એમ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિને મણિભાઈ પીરીએ પોતાનું જીવનદાન આપેલું હતું. એ અને મોહનભાઈની જોડીએ જ્ઞાતિની અંદર ક્રાંતિ લાવી હતી અને એ ક્રાંતિ આજે આપણે આગળ વધારી રહ્યા છીએ. શ્રી કાંતિભાઈ માટે તો ઈશ્વરભાઈ ઘણું કીધું. આવો અને ઘોડો વધે છે અને ભક્તજન છે. શ્રી ભૂપેનભાઈ જે કલાની જીવનદાન આપ્યું છે અને કલા એ એમનું જીવન અને જીવન એ એમની કલા છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. અઠવાડિયા પહેલાં મેગેઝિનની અંદર ઇન્ડિયન એક્સપ્રેસની અંદર એ પહેલાં ચિત્રલેખામાં એમના ચિત્રો હતા, એમનો પરિચય હતો અને ગુજરાત રાજ્યનું જે ગુજરાત બહાર પડે છે એમાં પણ એમનો ઘણો લંબાણપૂર્વક પરિચય આપવામાં આવ્યો હતો. આપણે એમને માટે તેમને પણ ગૌરવ અનુભવ્યું. એવી રીતે જે કાં દાદા કાં ચોર હિંમતભાઈનો તમે ફોટો જોયો હશે તો એમાં પોલીસની સ્ટેપ કરે છે. પણ જ્યારે 4 કરોડની ચાંદી પકડવા ગયા ત્યારે ખરેખર ટોપી નહીં હતી, એ કફન હતી. એ કફન બાંધીને 3 કે 4 પોલીસોની સાથે 4 કરોડની ચાંદી પકડી. એક બે બનાવો આગળ એવા બનેલા કે એમણે ઉચ્ચ અધિકારીઓની મદદ માંગેલી, ત્યારે એમને મદદ મળી પણ જે માલ જે દિવસે જે ટાઈમે જ્યાં આવવો જોઈએ ત્યાં ના આવ્યો. એટલે હિંમતભાઈને કહી ગયું કે આપણે આ રીતની મહેનત તો ઉતારીએ. એટલે એમણે નક્કી કર્યું કે હવે કોઈની મદદ માંગવી નહીં, ઉચ્ચ અધિકારીઓને જણાવવું નહીં અને આપણે આપણી રીતે શક્ય તો કરવું. અને એ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના સપૂતે કફન બાંધી અને જે સુરક્ષા બતાવી એ બદલ આપણે સૌ ગૌરવ અનુભવ્યું. એક મુક્તિભાઈને માટે થોડી વાત કરી અને આપ સૌનો વધારે ટાઈમ લીધો. 2 દિવસ અમે એમના મહેમાન બનેલા. જામનગરનો વડોદરા કન્યા છાત્રાલય માટેનો 59,000નો ભાડો એમણે 2 દિવસમાં કરાવી આપ્યો. એમના પરિચયમાં મને એમ લાગ્યું કે એક તો ભક્તિભાવપૂર્વક સમગ્ર જીવન સારા કાર્ય માટે વાપરતા હોય એવો મને ખ્યાલ આવ્યો અને મેં એમને અમૃતલાલભાઈની જેમ મારા મોટા લાગ્યો. હવે વધારે આપનો સમય લીધો. સંપત સમાજ માટે 2 શબ્દ કહી અને મને રજા દઉં. સંપત સમાજે પહેલા વિવાહ ઇચ્છુક યુવક યુવતીઓનો સંપર્ક કરાવવો શરૂ કર્યો. બાદ મેં લગ્નોત્સવનો એકબીજાનો મધુપર્ક કરાવવો શરૂ કર્યો. તે પછી એક સરસ કામ એ કર્યું કે આપણા બધા પંચોના કાર્યકરો, ટ્રસ્ટીઓ, પ્રમુખને એકબીજાના સંપર્કમાં હમણાં થોડા સમય પહેલા જઈ આવ્યા અને હવે સંપર્ક સમાજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિને મારા સરકારની સંપર્કમાં લાવવાની. એટલે આ રીતે સંપર્ક સમાજ એમનું જે નામ છે એ નામ યથાર્થ કરી રહ્યું છે. એ બદલ સંપર્ક સમાજના સર્વ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, હર્ષ અનુભવું છું અને આપની રજા. સમારંભના પ્રમુખશ્રી, બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પ્રમુખશ્રી અને કાર્યકરો, મંચ પર વિરાજમાન પ્રતિષ્ઠિત સજ્જનો અને સન્માનીઓ, પ્રેક્ષક વર્ગમાં બેઠેલા ભાઈઓ, બહેનો અને બાળકો, બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ તરફથી યોજાયેલ આજના આ સન્માન સમારંભમાં મને મારા વિચારો વ્યક્ત કરવા માટે નિમંત્રણ આપવા બદલ સર્વપ્રથમ તો હું આ કાર્યકરોનો ધન્યવાદ માનું છું. આવા સંપર્ક સમાજ દ્વારા યોજાતા કે કોઈ પણ સંસ્થા દ્વારા
અને એ કંઈ અનુચિત નથી, ઉચિત જ છે કે સન્માન યોગ્ય વ્યક્તિઓને જ સન્માનવામાં આવતા હોય છે. પણ આવા સન્માન સમારંભો યોજનાર સંસ્થા કયા દ્રષ્ટિ બિંદુથી આ સન્માન યોજે છે એ પણ આપણે થોડું સમજવું જોઈએ. મોટાભાગે ગઈકાલે ગુલાબભાઈએ મને કહ્યું કે આવા સમારંભોમાં દાતાઓના જ સન્માનો થતા હતા અને એમાં પણ કશું ખોટું નથી. દાતાઓના સન્માન સમારંભો થાય એની સાથે સાથે કાર્યકર્તાઓના સન્માન સમારંભની જે આ એક પરંપરા શરૂ કરવામાં આવી છે એ પણ અત્યંત આવકારદાયક છે. અને કાર્યકર્તા અને દાતા બંને જ્યારે સાથે મળતા હોય ત્યારે જાણે સાગર અને સરિતા સાથે મળીને જે સુંદર સંગમ પેદા કરે એવું પવિત્ર વાતાવરણ અહીં સર્જાઈ રહ્યું છે અને આપણે બધા આજે એનો આનંદ કરી રહ્યા છીએ. આ બહુ ઉચિત પ્રસંગ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સુંદર કાર્ય કરે ત્યારે એને સાબરસીના 2 શબ્દોનો જ એ અધિકારી છે. એને માત્ર એટલું કહેવામાં આવે કે તમે બહુ સુંદર કામ કર્યું તો એને કેટલો આનંદ થાય છે, એનું પ્રોત્સાહન વધે છે. પછી એ કાર્યકર્તા કોઈ પણ ક્ષેત્રનો હોય, કળા જગતનો હોય, દેશ સેવા કરતો હોય કે સમાજ સેવા કરતો હોય. અલબત્ત સેવા કરનારાએ કદી એવી અપેક્ષા નથી રાખી કે કોઈ મારી કદર કરે, પણ છતાં એક મીઠા 2 શબ્દો એને કેટલું બધું પ્રોત્સાહન આપે છે, એને કાર્ય કરવા માટે કેટલું બધું બળ આપે છે એ પણ આજે આ પ્રસંગે આપણે જોઈ શકીએ છીએ. કાંતિભાઈ, હિંમતભાઈ અને બીજા લોકો જેમને આજે આ સન્માન મળી રહ્યું છે. અલબત્ત કલા જગતથી આપણી જ્ઞાતિ કંઈ અપરિચિત નથી. આપણી બાંધણીની કળા, આપણા વણાટકામની કળા, આ બધી કળાઓને આપણા સમાજે હંમેશા બિરદાવી છે. પણ આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે કલા મીઠી છે, ભોજ્ય છે. કલાકારે કહ્યું કે કલા મીઠી ભોજ્ય છે પણ ભોગતા વીણ કલા નહીં, કલાકાર કલા સાથે ભોગતા વીણ મળશે. આ જ વસ્તુ છે. કલાકાર કદી ભોગતા વગર
આપણે આપણા કર્તવ્ય નિષ્ઠ કાર્યકરોને સન્માનવા ભેગા થયા છીએ. જેથી એટલું જ કહેવાનું કે ફૂલ જે અંતર છે અને આપણા ફૂલોનો ગુચ્છ તો શું વિશાળનો છે, છતાંય એમની મહાનતા છે કે તેઓએ આ સ્વીકારી આપણને આભારી કર્યા છે. આપણો આ સંપર્ક સુધી જોડાયેલો છે અને આ સંપર્ક સમાજે જુદી જુદી રીતે કોઈ પણ સ્તરના ભેદભાવ વગર પાર પાડે છે. જેવા કે સમૂહ સમૂહજનો, સન્માન સમારંભો, પ્રમુખની કલ્યાણ સમિતિ વગેરે આ બધું જ આનંદની વાત છે અને હજુ આગળ પ્રગતિ થશે એવી આશા રાખું છું. સ્વશ્રી મણિભાઈશ્રી મારા જાણવા મુજબ એ સમગ્ર જીવનને જ્ઞાતિના ઉદ્ધારમાં અર્પણ કરી દીધું હતું અને તેમણે પ્રમુખની સત્રાની સ્થાપના કરી તથા આપણા સમાજના હિત માટે મંડળની પણ સ્થાપના કરી છે. બીજા બધા ઘણા કાર્યકરોએ આ રીતે કામ કર્યું છે. હું તો બસ શુભેચ્છા વ્યક્ત કરું છું કે પૂનમના ચંદ્રની જેમ આપણે જાતિની પ્રવૃત્તિઓ સોળે પડાએ ખોલે ચાલે. અંતમાં સહકાર બદલ આપ સૌનો આભાર અર્થાત આવો જ ભાવ રહેવાનો છે. આપ સૌ વચ્ચે બે શબ્દો બોલવા માટે આમંત્રણ આપવા બદલ ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય હિત કલ્યાણ મંડળ વતી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજનો આભાર માનું છું અને કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું.
કરી શકાય એ માનપત્ર આપ્યું તે બદલ તમારો સૌનો આભાર માનું છું. અને હવે તમે નાટક જોવા ઉત્સુક છો એટલે હું સરસ
પંખી આપી અને એને આગ્રહ એને વિનંતી કરી કે આ પંખી તમે કોઈ ક્યાંય ન જુઓ ત્યાં તમે આને મારી આવો એકાંતની અંદર. કહેવાનો ભાવ છે કે એકાંતમાં આ પક્ષીને તમારે મારવાના છે, કોઈ ન હોય. એટલે તે મારા જેવો અણઘડ હતો એને તરત જ એ પક્ષીને પકડી નાખ્યું ઉત્તર દિશાની અંદર જઈને અને દક્ષિણ દિશાની અંદર ઉકેલભાઈ જેવા નાગનાની હતા એવો જઈ અને એ પંખીને જોતાની સાથે એને કહ્યું કે એટલો ક્યાં પંખી છે, એનો આત્મા છે, મારો આત્મા છે, ચાર ત્યાં પાછા લઈએ અને એને ગાદીના વારસદાર એમને સ્થાપી દીધા. એટલે એ ઉકેલભાઈ જે દશાંત એ યોગ્ય છે, એ સન્માનિત વસ્તુ બીજી જ હોય છે. આજના સન્માન પામનારા કર્મવીરોને પ્રભુ ખરા કામમાં કરવાની પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના સાથે સંપર્ક સમાજનો આભાર માની બેસી જવા મજા લઉં છું.
જવાનું સદભાગ્ય આજે મને જે આપ્યું હોય એ બધું મહોત્સવનો ખૂબ ખૂબ આભાર કરું છું કે મુક્તિભાઈ સુપર કે જેમને આપણે આજે અતિથિ તરીકે મૂક્યા છે, જામનગરના વસ્તી છે, મુક્ત સેવા કરી, કોઈ જાતની અપેક્ષા ન રાખી અને આપણા બાંધવો માટે આપણે શું કરવું એ સતત જે ચિંતન કરતા હોય એ
બરાબર